નમસ્કાર મિત્રો, જાન્યુઆરી મહિનાની 5મી ક્વિઝ કરંટ ઇવેન્ટ્સના બેઝ પર 10 પ્રશ્નો લઈને હાજર થાઉં છું. આ પ્રશ્નો ખૂબ જ અગત્યના છે. વિવિધ પાસાઓને આવરી લીધા છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કરનાર ઉમેદવારોને વિનંતી હાથ જોડીને કે આ વિડીયોને અંત સુધી જોવે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરે. પહેલો પ્રશ્ન: ડી.કે. બસુનો ચુકાદો જે તાજેતરમાં સમાચારોમાં જોવા મળ્યો હતો તે નીચેનામાંથી કયા એક સાથે સંબંધિત છે? ઓપ્શન એ: પોલીસ કસ્ટડીમાં વ્યક્તિઓના અધિકારો અને ગૌરવનું રક્ષણ કરો. ઓપ્શન બી: લઘુમતીઓના હિતોનું રક્ષણ. ઓપ્શન સી: બાળ મજૂરી. ઓપ્શન ડી: જાતિ શોષણ સામે રક્ષણ. સાચો જવાબ છે ઓપ્શન એ: પોલીસ કસ્ટડીમાં વ્યક્તિઓના અધિકારો અને ગૌરવનું રક્ષણ કરો. ભારતીય સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં ભારપૂર્વક પોલીસ દુરુપયોગ અને કસ્ટોડિયલ હિંસા સામે ડી.કે. બસુ જજમેન્ટ 1996નું, જેમાં ડી.કે. બસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય આ કેસમાં પોલીસ કસ્ટડીમાં થયેલા મૃત્યુને સંબોધિત કર્યા હતા. અરજદાર તે વખતના ડી.કે. બસુએ આ મુદ્દા પર પ્રકાશ પાડ્યો હતો, જે ચુકાદા તરફ દોરી ગયો હતો કે કસ્ટોડિયલ હિંસા કાયદાના શાસન અને માનવી ગૌરવનું ઉલ્લંઘન કરે છે. આ ચુકાદાએ મૂળભૂત અધિકારોના અવકાશને વિસ્તૃત કર્યો, ખાસ કરીને 21મી કલમ જે રાઇટ ટુ લાઈફ અને પર્સનલ લિબર્ટી છે તે આમાં આવરી લેવામાં આવ્યું અને તેના ઉલ્લંઘન માટે વળતરની મંજૂરી આપી હતી કોર્ટે. કઈ સંસ્થાએ મ્યુનિસિપલ બોન્ડને લગતી માહિતીના ભંડાર સહિત માહિતી ડેટાબેઝ શરૂ કર્યો? ઓપ્શન એ: આરબીઆઈ. ઓપ્શન બી: સેબી. ઓપ્શન સી: આઈઆરડીએઆઈ. ઓપ્શન ડી: એનએસઈ. બીજા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી: સેબી. સેબીએ તેની વેબસાઇટ પર મ્યુનિસિપલ બોન્ડને લગતી માહિતીના ભંડાર સહિત એક માહિતી ડેટાબેઝ શરૂ કર્યો છે. તેનો હેતુ મ્યુનિસિપલ ડેટ માર્કેટમાં મ્યુનિસિપલ ડેટ ઇશ્યુઅર્સ અને અન્ય હિતધારકોને મદદ કરવાનો છે. QR કોડનો ઉપયોગ કરીને માહિતી ડેટાબેઝ પણ એક્સેસિબલ હશે. રિપોઝિટરીમાં પ્રી લિસ્ટિંગ આવશ્યકતાઓ માટે ચેકલિસ્ટ અને ઇશ્યુઅર દ્વારા મેળવવા માટે મધ્યસ્થીઓ પાસેથી નમૂનો પત્ર અને પ્રમાણપત્રો પણ સામેલ થાય છે. પ્રશ્ન: વિશ્વ બેંકે સૌથી ગરીબમાંથી સૌથી ઝડપથી વિકસતા દેશોમાંના એકમાં સંક્રમણ માટે કયા દેશની પ્રશંસા કરી છે? ઓપ્શન એ: ભારત. ઓપ્શન બી: ઇન્ડોનેશિયા. ઓપ્શન સી: બાંગ્લાદેશ. ઓપ્શન ડી: નેપાળ. ત્રીજા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી: બાંગ્લાદેશ. વિશ્વ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર એક્સેલ વાન ટોટરબર્ગે બાંગ્લાદેશને વિશ્વની સૌથી મહાન વિકાસ વાર્તાઓમાંની એક તરીકે બિરદાવ્યું છે. દેશ તેની શરૂઆતમાં સમયમાં સૌથી ગરીબમાંથી એક બનીને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા દેશોમાંનો એક બની ગયો છે. 2000થી દેશની વાર્ષિક 6% સરેરાશ આર્થિક વૃદ્ધિને લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. તે 1972માં ગરીબીની સ્થિતિ સાથે શરૂ થયો હતો. 2015માં નિમ્ન મધ્યમ આવક ધરાવતા દેશ બન્યો અને હવે ઉચ્ચ મધ્યમ આવક ધરાવતો દેશ બનવાના માર્ગ પર પહેલ કરી રહ્યો છે. તો પ્રશ્ન: નાણાં મંત્રાલયના ડેટા મુજબ અટલ પેન્શન યોજના ગ્રાહકોનો આંકડો 2022માં કયો સીમાચિહ્ન પાર કરી ગયો? ઓપ્શન એ: 1 મિલિયન. ઓપ્શન બી: 10 મિલિયન. ઓપ્શન સી: 5 મિલિયન. ઓપ્શન ડી: 50 મિલિયન. ચોથા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી: 10 મિલિયન. અટલ પેન્શન યોજના એ અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે લક્ષિત પેન્શન યોજના છે. નોંધણીમાં 36%નો વધારો સાથે 2022માં અત્યાર સુધીના સૌથી વધુ સબસ્ક્રાઇબર્સ જોવા મળ્યા છે. પ્રશ્ન: કયા રાજ્યએ સગીર છોકરીઓ સાથે લગ્ન કરનારા પુરુષોને કેદની સજા સૂચવતા કડક કાયદાઓ હેઠળ કેસ કરવાની જાહેરાત કરી? ઓપ્શન એ: પશ્ચિમ બંગાળ. ઓપ્શન બી: આસામ. ઓપ્શન સી: તેલંગાના. ઓપ્શન ડી: ઓડિશા. પાંચમા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી: આસામ. આસામ કેબિનેટે સગીર છોકરીઓ સાથે લગ્ન કરનારા પુરુષોને 2 વર્ષથી આજીવન કેદની સજાની જોગવાઈ ધરાવતા કડક કાયદા હેઠળ કેસ કરવાનો નિર્ણય કર્યો છે. છઠ્ઠો પ્રશ્ન: 5મી સ્ટીલ્થ સ્કોર્પિયન વર્ગની સબમરીનનું નામ શું છે જેને તાજેતરમાં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી? ઓપ્શન એ: INS વાગીર. ઓપ્શન બી: INS વિરાટ. ઓપ્શન સી: INS વામન. ઓપ્શન ડી: INS વજ્ર. છઠ્ઠા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ: INS વાગીર. ભારતીય નૌકાદળની 5મી સ્ટીલ્થ સ્કોર્પિયન ક્લાસ સબમરીન INS વાગીરને નેવલ ડોકયાર્ડ મુંબઈ ખાતે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી. પ્રોજેક્ટ 75 હેઠળ મેસર્સ નેવલ ગ્રુપ ફ્રાન્સના સહયોગથી મઝદાઉ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ મુંબઈ દ્વારા ભારતમાં 6 સ્કોર્પિયન ક્લાસ સબમરીન બનાવવામાં આવી રહી છે. તમામ સ્વદેશી બનાવટની સબમરીનમાં સૌથી ઓછા બિલ્ડ ટાઈમ ધરાવવાનું ગૌરવ વધારે છે.
પ્રશ્ન ભારતીય વાયુસેના દ્વારા હાથ ધરવામાં આવેલી એક્સરસાઇઝ ડેઝર્ટ નાઇટમાં અન્ય કયા બે દેશોએ ભાગ લીધો હતો? ઓપ્શન એ ઇજિપ્ત અને સુદાન, ઓપ્શન બી ફ્રાન્સ અને યુએઈ, ઓપ્શન સી ફ્રાન્સ અને રશિયા, ઓપ્શન ડી યુએઈ અને ઇજિપ્ત. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ફ્રાન્સ અને યુએઈ. ભારતીય વાયુસેનાએ 23-24 જાન્યુઆરી 2024ના રોજ ફ્રેન્ચ એર એન્ડ સ્પેસ ફોર્સ અને સંયુક્ત આરબ અમીરાત એરફોર્સ સાથે એક્સરસાઇઝ ડેઝર્ટ નાઇટ હાથ ધરી હતી. આ કવાયત અરબી સમુદ્ર પર થઈ હતી, જેમાં આઈએએફ તેના પશ્ચિમ કિનારે બેઝ અને યુએઈ અને ફ્રાન્સ અલ ત્રકા એરબેઝથી ઓપરેટ કરે છે. આ કવાયતનું મુખ્ય ધ્યાન ત્રણેય વાયુસેના વચ્ચે સુમેળ અને આંતર કાર્યક્ષમતા સુધારવા પર હતું. આઈએફએ કહ્યું કે આ પ્રકારની કવાયતો આ પ્રદેશમાં વધતી જતી રાજદ્વારી અને સૈન્ય પ્રતિક્રિયાઓ તેમજ આઈએફની ક્ષમતાઓ દર્શાવે છે. પ્રશ્ન તાજેતરમાં ભારતે તીડના ખતરાનો સામનો કરવા માટે 40,000 લીટર મેલાથિયોન કયા દેશને મોકલ્યું હતું? ઓપ્શન એ અફઘાનિસ્તાન, ઓપ્શન બી પાકિસ્તાન, ઓપ્શન સી નેપાળ, ઓપ્શન ડી ભૂટાન. 8મા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ અફઘાનિસ્તાન. અસરકારક અને પર્યાવરણને અનુકૂળ જંતુનાશક 40,000 લીટર મેલાથિયોન વડે તીડના ખતરા સામે લડવામાં ભારતે અફઘાનિસ્તાનને સમર્થન આપ્યું છે. ઈરાનના ચાબહાર બંદર દ્વારા મોકલવામાં આવેલા સહયોગી પ્રયાસ કૃષિ ક્ષેત્રની ચિંતાને દૂર કરે છે. અફઘાનિસ્તાનની શુષ્ક આબોહવા માટે આદર્શ હોવાને કારણે અને ન્યૂનતમ પાણીના વપરાશ સાથે પર્યાવરણીય ચિંતાઓને દૂર કરવા માટે મેલાથિયોન તીડના નિયંત્રણ માટે નિર્ણાયક સાબિત થાય છે. પ્રશ્ન શા માટે રેદબા તળાવને સામાન્ય રીતે પિંક લેક તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ ફ્લેમિંગોની હાજરી, ઓપ્શન બી હેલોફિલિક લીલા શેવાળની વિપુલતા, ઓપ્શન સી પાણીમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે, ઓપ્શન ડી આસપાસના લેન્ડસ્કેપનું પ્રતિબિંબ. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી હેલોફિલિક લીલા શેવાળની વિપુલતા. લેક રેડબા, જેને લેક રોઝ અથવા પિંક લેક તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સેનેગલમાં કેપ વર્ડ દ્વીપકલ્પની ઉત્તરે આવેલું છે. પ્રદૂષણ અને ખાણકામ દ્વારા જોખમી તેના પાણી મુખ્યત્વે સમુદ્રમાંથી મેળવવામાં આવે છે. તે હેલોફિલિક લીલી શેવાળ ડુનાલિયેલા સેલિલાનું ઘર છે. શેવાળના લાલ રંગ દ્રવ્યો તળાવને તેનો વિશિષ્ટ ગુલાબી રંગ આપે છે. પ્રશ્ન દર વર્ષે પરાક્રમ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઓપ્શન એ 22 જાન્યુઆરી, ઓપ્શન બી 21 જાન્યુઆરી, ઓપ્શન સી 23 જાન્યુઆરી, ઓપ્શન ડી 25 જાન્યુઆરી. 10મા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 23 જાન્યુઆરી. સુભાષચંદ્ર બોઝની 127મી જન્મ જયંતિ નિમિત્તે ભારતીય વડાપ્રધાને 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસની શુભેચ્છાઓ પાઠવી. સ્વતંત્રતા સેનાની બોઝે બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામે ભારતની સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરાક્રમ દિવસનો ઉદ્દેશ ખાસ કરીને યુવાનોમાં નિર્ભયતા અને દેશભક્તિને પ્રેરિત કરવાનો છે. બોઝ 23 જાન્યુઆરી 1897ના રોજ કટક, ઓરિસ્સામાં જન્મેલા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. તેના પ્રમુખ તરીકે સેવા આપી, પરંતુ મહાત્મા ગાંધી સાથેના વૈચારિક સંઘર્ષને કારણે રાજીનામું આપ્યું હતું. 1939માં તેમણે ભારતમાં બ્રિટિશ વિરોધી દળોને એક કરીને ફોરવર્ડ બ્લોકની રચના કરી હતી. આ સાથે ક્વિઝનો અંત આવે છે. ક્વિઝ પૂરી થાય છે. આપ સૌને હાથ જોડીને વિનંતી કરું કે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવા વિડીયો હું ફરીથી અપલોડ કરું તો આપ સુધી એ માહિતી પહોંચે. આભાર.